ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 9 વન અને વન્ય જીવન સંસાધન તેના વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આપણે ખૂબ અગત્યનો ટોપિક છે, કારણ કે જ્યારે એ આપણા માટે સંસાધન બને છે અને જ્યારે આપણે જેના વિનાશનું કારણ બનીએ છીએ ત્યારે સરવાળે છેલ્લે સમય જતાં આપણે જ એના દુષ્પરિણામો છે, એનો ખરાબ પ્રભાવ છે એ સહન કરવાનો આવે છે. એવું કહીએ છીએ ને કે કુદરતી ક્રમ, કુદરતી ઘટનાક્રમ એકબીજા સાથે સદીઓ જોડાયેલા છે અને એ કુદરતી સંરચના એટલે કે કુદરતનો જે ક્રમ છે એમાં ક્યાંક હસ્તક્ષેપ થાય તો અંતમાં એ ક્રમ છે એ તૂટી જાય અને સમગ્ર જીવસૃષ્ટિ માટે જોખમ ઊભું થાય. આપણે ચર્ચા કરી રહ્યા હતા વનજીવોની, વનનું જે વનીકરણ છે તેના પ્રકારો વિશે સમજ્યા. એ વહીવટી દ્રષ્ટિએ છે કે અનામત જંગલ છે, સંરક્ષિત જંગલ છે, ખાનગી છે, વ્યક્તિત્વ રાજ્ય સરકારનું હોય આરક્ષિત કરેલું, કે સ્થાનિક સ્વરાજ્યનું હોય. તો આ બધા વનના જે પ્રકારો છે તેના વિશે આપણે સમજી ગયા. એ માલિકીની દ્રષ્ટિએ હતા, વ્યવસ્થાપનની દ્રષ્ટિએ હતા અને વહીવટની દ્રષ્ટિએ હતા. આપણે જોયું હતું કે જંગલોનો જ્યારે વિનાશ થાય ત્યારે એના પરિણામો કેવા કેવા આવે છે અને ત્યારબાદ આપણે જ્યારે આ વિનાશ ભોગવવાના રહ્યા ત્યારે સાથે સાથે આપણી સાથે ઘણી એવી પ્રજાતિઓ છે જે લુપ્ત થતી જાય છે. હાલ જે મેં તમને કહ્યું કે વાઘ છે કે ચકલી છે, ચકલી હાલ આપણને જોવા પણ મળતી નથી અને ક્યાંક જો જોવા મળે છે તો બહુ ક્યારેક એ આપણને ગામડાઓમાં દૂરના જંગલી વિસ્તારોમાં એ મળી જાય છે. એટલે વાઘ પણ એવા છે કે જે પહેલા ભારતના ઘણા એવા વિસ્તારોમાં મળતા હતા અને એ સરવાળે નાશપ્રાય થઈ ગયા છે. આપણે વાત કરીએ તો ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ, ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. એ ગુજરાતમાંથી વાઘ અત્યારે સંપૂર્ણ નાશપ્રાય થઈ ગયા છે. જંગલોમાં આપણે જે લાંબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ એ પણ લુપ્ત થવાની તૈયારીમાં છે અને જે ઘડિયાળ મગરની પ્રજાતિ છે એ ગંગે ડોલ્ફિન છે એના પણ જે મીઠા પાણીમાં જોવા મળે છે એના પણ સંપૂર્ણ અત્યારે એ નાશપ્રાય થવાની તૈયારીમાં છે. હવે વાત કરીએ કે વન્ય જીવન છે તો આ વિનાશ છે એ પ્રજાતિઓના વિનાશ થવાના કારણો કયા કયા છે? તો સૌથી મહત્વનું કારણ કહેવામાં આવે તો એ છે માણસની લાલચ. તો એ લાલચના લીધે એ શું થાય છે? નાશ થવાના આરે આવે છે. તો આ લાલચ કઈ ઘણીવાર આ જંગલોનો વિનાશ શા માટે કરે છે? તો પોતાની મોજશોખની, પોતાની વપરાશની ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે. કે બળતણ છે તો લાકડું કાપો, વૃક્ષ કાપો લાકડા માટે, ફર્નિચર બનાવવું છે, લાકડાના પલંગ, કબાટ એ બધી વસ્તુઓ બનાવી છે, પોતાની શોખ સુવિધાની વસ્તુઓ બનાવી છે તો એના માટે લાકડું જરૂરિયાત પડશે અને વન છે એનો નાશ થશે, જંગલોનો નાશ થશે. ઘણીવાર પક્ષીઓનો પણ, વન્ય જીવો છે એ પક્ષીઓનો પણ નાશ કરવામાં આવે છે. હાથીદાર એવી કહેવત છે ને કે હાથી જીવે તો 100 લાખનો, મરે ત્યારે 100 લાખનો. તો હાથીના જે બહુમૂલ્ય એના જે હાથીદાંત છે, એના ચામડી છે કે આ બધી વસ્તુઓ છે, એના નખ છે, આ બધી વસ્તુઓ છે એ બહુ ઊંચી કિંમતે છે વિદેશમાં વેચાય છે. તો આ કારણે પણ વન્યજીવોનો નાશ છે, એનો શિકાર છે એ મનુષ્યો કરતા રહે છે. સાથે સાથે જે ઔષધિ માટે એવા તેલ છે કે ઔષધીય ગુણો ધરાવે છે એવા ઘણા પ્રાણીઓ છે કે એ પ્રાણીઓનો શિકાર પણ કરવામાં આવે છે. સાથે સાથે વાત કરીએ તો તમે જોશો તો ચામડી જે હશે વન્યજીવોની, જેમ કે વાઘ છે, રીંછ છે, ઘેટા છે કે સસલા છે, આવા ઘણા પ્રજાતિઓ, સાપનો પણ સમાવેશ થઈ જાય. તો આવી બધી જે પ્રજાતિઓ છે એ ચામડાની બનાવટ, આપણે જે પહેરીએ છીએ જેકેટ હોય કે લેધર બેલ્ટ હોય કે લેધર વોલેટ હોય, આપણા પગરખાં હોય, તો ઘણી બધી ચીજ વસ્તુઓમાં આ પ્રાણીઓ છે એમનો વિનાશ છે એ થઈ રહ્યો છે અને માનવી એના મોજશોખ માટે કે એના મોભા માટે, ઘણીવાર તમે મૂવીમાં કે પિક્ચરમાં જોયું હશે તો મોટું હવેલીઓ હશે અને એના ગેટ આગળ જ જે વાઘનું મોઢું હશે અથવા તો સારસ હશે કે શિયાળ હશે તો એનું મોઢું છે, એના શીંગડા હશે, એની સાથેનું એનું ચામડું લટકાવેલું હશે. તો આવી બધી પ્રવૃત્તિઓ આપણે જ આચરી છે અને એના લીધે વન્યજીવોનો વિનાશ થઈ રહ્યો છે. હવે વિનાશ તો થઈ રહ્યું છે પણ જાગૃતિ કેળવવી જરૂરી છે, કારણ કે આ જો કુદરતી શૃંખલા તૂટે તો સરવાળે આપણે જ આપત્તિ નોંધાવવી પડશે, એટલે કે આપણા ઉપર જે આપત્તિ આવી પડશે. શું થશે તો કે આ બધા ઉપાયોમાં
બાબતે આપણે સૌથી પ્રથમ તો લોક જાગૃતિ કેળવવી પડશે, લોકોને જાગૃત કરવા પડશે. સરકારે પણ અમુક પગલાં લેવા પડશે આ પ્રવૃત્તિને નિયંત્રણમાં લાવવાના, કે કોઈ પણ જો આવી રીતે શિકાર કરે અથવા તો સરકારે આરક્ષિત કરેલા જે વન છે કે વિસ્તાર છે એમાં કોઈ ગેરરીતિવાળી પ્રવૃત્તિ કરે, એનો શિકાર કરે, ત્યાં પ્રાણીઓને પકડીને વેચી મારે, તો એના પર કડક નિયંત્રણ સાથે એને દંડ કે સજાના આવા પગલાં લેવા પડશે, કાનૂની કાર્યવાહી કરવી પડશે. તો આવી જાગૃતિથી અને લોકોમાં પણ એ જાગૃતિ કેળવીને એનો શિકાર પર પ્રતિબંધ લાવવો પડશે. તો આવા પગલાં લઈને આ વન્યજીવોનું સંરક્ષણ છે, વનની પ્રજાતિ અને સાથે સાથે જંગલોનું પણ સંરક્ષણ આપણે કરવું પડશે. સરકારે ઘણી બધી એવી યોજનાઓ છે કે આ વન્યજીવોના સંરક્ષણ માટે અમલમાં મૂકી છે. આપણે આની ચર્ચા કરીએ. જો સૌથી પહેલા છે વાઘ પરિયોજના. જે વાઘ છે એ પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે, આપણા ગુજરાતમાં અત્યારે અભયારણ્ય છે ગીર શાસન ગીરનું, તો તેમાં પણ જોવા મળે છે. પણ સારા એવા પ્રમાણમાં હતા. એવું કહેવાય છે કે 20મી સદીમાં 40,000થી વધારે વાઘ હતા. એ વાઘ અત્યારે નાશપ્રાય લુપ્ત થવાને આરે છે. શા માટે? શિકાર થઈ રહ્યો છે, એમને જગ્યા રહેવા માટે પૂરતા આવાસો નથી મળતા, એટલે ગરમીઓના બની ગયા છે, એટલે એ પોતાના બચ્ચાઓ છે એ ઉછેર નથી કરી શકતા, એમને જન્મ આપી નથી શકતા, બીજી ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે અને એ પ્રજાતિ ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. તો એના માટે ખાસ વાઘ પરિયોજના છે એ સરકારે અમલમાં મૂકી છે. એ છે ઈસવીસન 1971 થી આ યોજના છે એ અમલમાં મૂકી છે. શું છે એની અંદર? કે વાઘના જે કુદરતી આવાસો છે એને સુરક્ષિત રાખવા, વાઘ જ્યાં રહે છે એ વિસ્તારને આરક્ષિત કરવા, કે ત્યાં કોઈ શિકારની કે બીજી કોઈ અન્ય ગેરકાનૂની પ્રવૃત્તિ છે એ થાય નહીં. સંતુલન, પર્યાવરણનું સંતુલન જાળવવા માટે રાષ્ટ્રીય સ્તરેથી આ શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા છે અને દેશના હાલ કુલ 44 ક્ષેત્રો છે કે જેમાં આ યોજના છે વાઘ પરિવહન યોજના એ કાર્યરત છે. કે સાલથી 1971 થી. તો વાઘના કુલ જેટલા વિસ્તારો છે કે જ્યાં વાઘ છે એ સ્વતંત્રતાથી એમનું પરિભ્રમણ કરી શકે, એ પ્રજનન કરી શકે, એ રહી શકે, એમને ખોરાકની વ્યવસ્થા, આ બધી વ્યવસ્થા આ યોજનામાં સમાઈ લેવામાં આવી છે. અને હાલ આપણા ભારત દેશમાં 44 જેટલા ક્ષેત્રો છે, 44 જેટલો વિસ્તાર છે એમાં આ યોજના છે કાર્યરત છે. બીજી યોજનાની વાત કરીએ તો હાથી પરિયોજના. હાથી પરિયોજનાના પ્રોજેક્ટનો પ્રારંભ છે એ 1992 થી થયો હતો. વાઘની ક્યારે? 1971 અને હાથી પરિવહન પરિયોજના 1992 થી. તો એમાં જે હાથીઓ છે એ હાથીઓને પણ જેમ વાઘને કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનું છે એવી રીતે હાથીઓને પણ એમના કુદરતી આ જે પ્રાણીઓ છે એ ઘરમાં તો રહેવાના નથી, એમને મકાન બનાવીને આપશું તો પણ એ રહેશે નહીં, એ કુદરતી આવાસોમાં જ વિચરતા હોય છે, એટલે કે ખાસ તો જંગલોમાં રહેતા હોય છે. તો હાથીઓને પણ કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવું અને તેમના આવવા જવા, એટલે કે જ્યારે સ્થાનાંતર કરે છે એવી જગ્યાને પણ સંરક્ષિત કરવાનો હેતુ છે એ આ યોજનાનો છે. સાથે સાથે હાથીઓને પોષણક્ષમ એમને ખોરાક કેવી રીતે આપી શકાય? હાથી છે એ શાકાહારી પ્રાણી છે, એટલે એને ઘાસચારો છે, ફળફળાદી છે, એની પણ વ્યવસ્થા કરવાનું, એને પોષણક્ષમ આહાર આપવાનું યોજના આ જે કાર્ય છે એ પણ આ યોજનામાં સમાવી લેવામાં આવ્યું છે. આગળ જોઈએ તો ગેંડા પરિયોજના. તો રાઇનો વિઝન 2020 થી આ યોજના છે એનો અમલ શરૂ કરાયો છે. એક ટાર્ગેટ લક્ષ્યાંક રાખ્યું છે કે જે ગેંડાઓ છે એ ગેંડાઓની જે સંખ્યા છે એમને વધારવી, એની જાતિને છે એ આરક્ષિત કરવી. તો એ યોજનાનું નામ આપ્યું છે રાઇનો વિઝન 2020. આ યોજના કાર્યરત છે. એક ટાર્ગેટ, એક લક્ષ્યાંક આપવામાં આવ્યું છે કે ગેંડાઓની સંખ્યા છે એ ભારતમાં વધારવી. તો ગેંડાના સંરક્ષણ માટે ભારતમાં સૌથી વધારે જો કહેવાય તો અસમ રાજ્યમાં સૌથી વધારે ગેંડા છે એ જોવા મળે છે. તો આ અસમના ક્ષેત્રમાં ગેંડા, એક સ્ત્રી ગેંડા છે ખાસ એ હોય છે. તો એ તમારે તમે જુઓ તો તમારી જે પાઠ્યપુસ્તક છે ને, તો એ જે પાઠ્યપુસ્તક છે એમાં સરસ રીતે બોક્સમાં આછા આસમાની કલરના જે બોક્સ હશે એમાં બધી યોજનાઓ કે બધા જે પ્રાણી છે, એક સીટી ગેંડો છે, વાઘ છે, ડોલ્ફિન છે, તો આ બધાની માહિતી આપી છે અને તમે વાંચજો, એને વાંચવામાં તમને મજા આવશે, સાથે સાથે તમને નોલેજ મળશે. તો આ બધા જે યોજનાઓ છે એ આ નાશપ્રાય પ્રાણીઓ છે
તેમના માટે અમલમાં મૂકી છે. અને જે મોટાભાગના ડેટા અસમ અને પશ્ચિમ બંગાળમાં છે. પશ્ચિમ બંગાળમાં થોડીક એવી જૂજ માત્રામાં છે, પણ 2020 થી આ યોજનાની વ્યૂહરચના ઘડાઈ છે કે ગેંડાની સંખ્યા છે કે આશરે 3000 જેટલી સુધી લઈ જવાનો એનો ટાર્ગેટ છે. અને માટે આ જે રાઇનો વિઝન 2020 ની યોજના છે કાર્યરત છે. ઘડિયાળ પરિયોજના, ખાસ તો ઘડિયાળ પરિયોજના તમને પૂછાઈ શકે કે આ યોજના શોર્ટ ટૂંક નોંધમાં આવે તો તમારે યાદ રાખવાનું ઘડિયાળ એટલે મગર. મગર જે મીઠા પાણીના મગરની પ્રજાતિઓ છે એ પણ લુપ્ત થવાના આરે છે. તો આ મીઠા પાણીમાં જે આ મગરની પ્રજાતિ જોવા મળે છે એ 1970 ના દશકમાં જે લુપ્ત થવાના આરે હતી, એમાં રાજ્ય સરકારે સમયસર પગલાં લીધા અને એના લીધે આ મગરોની સંખ્યામાં સારો એવો નોંધપાત્ર વધારો થયો છે. કે એવું ના થાય કે એક સમયે આપણે ફક્ત ચિત્રોમાં જ આ બધા પ્રાણીઓ છે કે પશુ પક્ષીઓને જોઈએ, એ હાલ પણ એમનું અસ્તિત્વ દુનિયામાં રહે અને આપણે એને જોઈ શકીએ, એ પણ એક જાતની આપણી એક કુદરતી સંપત્તિનો જ ભાગ છે. તો એ માટે એમની પ્રજાતિને સુરક્ષિત કરવા અને એમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ બધી યોજનાઓ છે કાર્યરત છે. આગળ જોઈએ આપણે કે ગીધ પરિયોજના. ગીધ એવું કહેવાય છે કે કુદરતનો સફાઈ કામદાર કહેવાય, કારણ કે એ મૃત કોઈ પણ શરીર હોય તો એને એનું માંસ ખાઈને અને એની સફાઈ કરે છે. કોઈ પણ રસ્તામાં એક્સિડન્ટ થયો હોય તો કૂતરું હોય કે ગધેડું હોય કે ભેંસ હોય કે ગાય હોય તો એ જ્યારે મરી ગયા હોય તો ત્યાંથી કોઈ એને હટાવવા તૈયાર નહીં થાય. પણ જો ગીધની સંખ્યા સારી એવી હશે તો એ મૃત પ્રાણીને એ આરોગીને પોતાના ખોરાકનો ઉપયોગ કરીને ત્યાંથી એ ગંદકી દૂર કરે છે. એટલા માટે એને કુદરતનો સફાઈ કામદાર કહેવામાં આવ્યો છે. 2004માં આ યોજનાનો અમલ શરૂ કરાયો અને સાથે સાથે ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ છે. એ 9 પ્રજાતિઓને આરક્ષણ આપવાનું કામ છે આ યોજના દ્વારા શરૂ કરવામાં આવ્યું. આગળ જોઈએ હિમ દીપડા. એ ખાસ હિમાલયના વિસ્તારમાં આશરે 3000 ની ઊંચાઈએ આ હિમ દીપડા છે જોવા મળે છે અને એ ખાસ કરીને બરફના વિસ્તારમાં જ રહે છે. માટે એ જોવા માટે એ બહુ દુર્લભ છે અને એ જોવાનો પણ એક ખાસ લાભો છે. એટલે ત્યાંના સ્થાનિક લોકોમાં આ હિમ દીપડા અંગે લોક જાગૃતિ આવે અને એ એમના સંરક્ષણ માટે એમની રક્ષા કરી શકે, એમનો શિકાર થતો અટકાવી શકે અને પોતે પણ કરે નહીં, એ આ યોજનાનો મુખ્ય હેતુ છે. એટલે એ હિમાલયની 3000 મીટરની ઊંચાઈએ આવેલા છે અને આ પ્રજાતિ છે એની લોકોમાં જાણકારી અને જાગૃતતા લાવવા માટે આ યોજના છે હિમ દીપડા પરિયોજના એ 2002માં શરૂ કરવામાં આવી. હવે એમાં સિવાય કાશ્મીરી અંગુર પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમ હરિપોજે ખામી પરિયોજના જે આ મણિપુરમાં વસતા વિસરતા હરણ છે એની વિશિષ્ટ પ્રજાતિ માટે છે એ કાર્યરત કરવામાં આવી. સાથે સાથે ગંગા બ્રહ્મપુત્ર નદીમાં જે ગંગા ડોલ્ફિન કહેવામાં આવે છે, આ ગંગા ડોલ્ફિનની પરિયોજના પણ ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં છે એ શરૂ કરવામાં આવી. તો પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ પરિયોજના છે એ અગત્યની છે અને એ તમારા નાના ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે. આગળ જોઈએ અભયારણ્ય. અભયારણ્ય એટલે કોઈ વન્યજીવો, કોઈ એક ચોક્કસ પ્રજાતિ હોય, વિશેષ પ્રજાતિ હોય, એને મુક્ત રીતે હરવા ફરવા માટે, વિચરવા માટે એક આરક્ષિત કરેલો વિસ્તાર કે જે સંપૂર્ણપણે રાજ્ય સરકારના હસ્તક હોય અને અમુક એને નિયંત્રણમાં રાખવાના પગલાં લેવાતા હોય તો તેને અભયારણ્ય કહેવામાં આવે છે. અભયારણ્યના લક્ષણો આપણે જોઈએ તો ચોક્કસ મર્યાદામાં એ માનવ પ્રવૃત્તિને અનુમતિ આપે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ જ્યાં ત્યાં એને ફરી શકે નહીં. હું અહીં આપણા ગુજરાતની વાત કરું તો ગુજરાતના જે ગીરમાં સાસણગીર, તો સાસણગીર એક અભયારણ્ય છે અને એ અભયારણ્યને એ પરમિશન, તમારે એ ટિકિટ લેવી પડે, પરમિશન લેવી પડે અને અમુક સંખ્યામાં જ એ તમને જોવાની જે અનુમતિ છે, પરમિશન છે એ આપવામાં આવે છે. એટલે કે અધિકારીઓ છે તેના અધિકારીઓ એની દેખરેખ હેઠળ હોય છે. ત્યાંના જે સત્તા અધિકારીઓ છે એની અનુમતિ મેળવ્યા બાદ જ ત્યાંના જે સ્થાનિક લોકો છે એ આ પાલતુ પશુને ચરાવવાની છૂટ આપી શકાય છે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના આરક્ષણ માટે કરવામાં આવે છે. આ અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર એ જરૂરી પ્રક્રિયા દ્વારા જે તે વિસ્તારમાં જે તે રાજ્યની સરકાર હોય ત્યાં આ અભયારણ્ય સ્થાપી શકે છે.
કોઈ વિશિષ્ટ પ્રજાતિ, કોઈ વિશેષ પ્રજાતિના રક્ષણ માટે, સંરક્ષણ માટે. હાલ જોવા જઈએ તો પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાદરમ આવા અભયારણ્યો છે એ ખૂબ જાણીતા છે. તો આ અભયારણ્યો છે એ અભયારણ્યોથી આપણા ભવિષ્યમાં આપણા આવનારી પેઢીને આપણે જે લુપ્ત થતી પ્રજાતિ છે એને લુપ્ત થવાના આડેથી આપણે એને બચાવી શકીશું અને કોઈ એક ચોક્કસ એરિયામાં એને આવાસ આપીને એને હરવા ફરવાની, વિચરવાની સ્વતંત્રતા આપીને આપણે એનું રક્ષણ કરી શકીશું. આગળ આપણે જાણીએ રાષ્ટ્રીય ઉદ્યાન વિશે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં અભયારણ્યની તુલનામાં આ વધારે આરક્ષિત ક્ષેત્ર છે. એટલે કે અમુક વાર ત્યાં સત્તાધિકારીઓની પરમિશન અભયારણ્યમાં લઈએ છે અને પછી પરમિશન મળે છે ત્યાં પશુચારો કરવાની, પણ અહીંયા વધારે પડતા અધિકારીઓના કંટ્રોલ હેઠળ આ વિસ્તાર છે એ આરક્ષિત કરવામાં આવે છે. એટલે અભયારણ્યની તુલનામાં આ વધારે આરક્ષિત એરિયા ગણવામાં આવે છે. એકથી પણ વધારે પારિસ્થિતિક તંત્ર છે તે આમાં કાર્યરત હોય છે. એટલે કે એક વિભાગને પણ સાથે બીજા 1, 2, 3 વિભાગ પણ એની સાથે જોડાયેલા હોય છે અને આરક્ષિત કરવામાં આવે છે. પાલતુ પશુઓને ચરાવવા માટે સંપૂર્ણ પ્રતિબંધ છે. એટલે કે જ્યાં અભયારણ્યમાં તો સત્તાધિકારીની પરમિશન લીધા પછી એ પશુચારો કે ચરાવવા પર એમને પરમિશન આપવામાં આવતી, પણ આ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એમાં તો સંપૂર્ણ પ્રતિબંધ છે પશુ ચારા માટે. કોઈ એક વિશેષ પ્રજાતિને કોઈ કેન્દ્ર સ્થાને ગણવામાં આવતું નથી કે ચલો કોઈ એક વાઘને લઈને આરક્ષિત કરવામાં આવે તો એ અભયારણ્ય કહેવાય, પરંતુ અહીંયા કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્ર કરવામાં આવતું નથી, પણ જે કુદરતી પ્રજાતિઓ છે પશુ પક્ષીઓની એ સમગ્ર આરક્ષણ આપવામાં આવે છે, ત્યાં સુરક્ષિત કરવામાં આવે છે. આની જે સ્થાપના છે રાષ્ટ્રીય ઉદ્યાનની એ રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરવામાં આવે છે અને હાલ કાઝીરંગા, કોરબેટ, વેળાવદર, ગીર છે, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને દચીગામ જેવા જે રાષ્ટ્રીય ઉદ્યાનના ક્ષેત્રો છે તે મુખ્ય અગત્યના છે. આગળ વાત કરીએ આપણી જૈવ આરક્ષિત ક્ષેત્ર જે આશરે 5000 ચોરસ કિમીના એરિયામાં ફેલાયેલો હોય છે એ જૈવ આરક્ષિત ક્ષેત્ર કહેવામાં આવે છે. તેની જે રચના છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કે જે દેશની લાક્ષણિકતા હોય, જે વિશેષતા હોય એના મુજબ કરવામાં આવે છે અને જે ક્ષેત્ર છે એના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાને અને એનું વિવિધતા કરવાનું, સંરક્ષણ કરવાનો એનો મુખ્ય હેતુ છે. એટલે કે આપણે જોઈએ છે કે કોઈ જગ્યા છે તેની આ વસ્તુ ફેમસ છે, આ જગ્યા છે કે પ્રાણી છે ફેમસ છે કે એનું રક્ષણ કરવાનું અને એને આરક્ષિત કરવાનો હેતુ છે એ જીવ આરક્ષણનો રહેલો છે. તે ક્ષેત્રમાં થતી બધી જ વનસ્પતિઓ, જમીન હોય કે ત્યાં વસ્તુ માનવ જીવન હોય એમાં જે એક યોગ્ય એક લાક્ષણિકતા હોય અને એની જે વિવિધતા હોય એનું રક્ષણ કરવાના હેતુથી આ યોજના છે કે આ જે આરક્ષિત ક્ષેત્ર છે એ ત્યાં પ્રભાવિત હોય છે. જે વિવિધ બાબતે સંશોધનો કે પ્રશિક્ષણ કરવાનું હોય એ પણ સવલતો હોય ક્ષેત્રમાં ઊભી કરવામાં આવે છે. એટલે કે જે જગ્યાએ હોય એની વિશેષતા હોય અને એમાં પણ સંશોધન કરવું હોય કે કોઈ શિક્ષણ મેળવવું હોય તો પણ આ જે આરક્ષિત ક્ષેત્રમાં તે વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. તમામ પ્રકારની જે બહારની માનવીય ગતિવિધિ છે એના પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જ્યાં રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે આરક્ષિત ક્ષેત્ર છે ત્યાં આ તમામ પ્રકારની માનવીય ગતિવિધિ છે એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભલે એ જે શિકાર હોય કે પશુચારા માટે ચરાવવામાં પરમિશન લેવામાં આવતી હોય તો તમામ પર પ્રતિબંધ છે. વિસ્તાર કુલ 5000 ચોરસ કિમી જેટલો મોટો વિસ્તાર છે એ જીવ આરક્ષિત કરેલો હોય છે. ખાસ જોવા જઈએ તો નીલગિરી છે, મંદારની ખાડી, ગ્રેટ નિકોબાર, પંચમઢી છે, આવા મહત્વના છે એ જે આરક્ષિત ક્ષેત્ર છે એ ઘોષિત કરવામાં આવે છે. આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કચ્છ છે તો કચ્છના રણની એવું કે સફેદ રણ, વ્હાઇટ ડેઝર્ટ, તો એ એની ખાસ લાક્ષણિકતા છે અને એ લાક્ષણિકતાના લીધે 2008ની સાલમાં એ ગુજરાતનો જે કચ્છ છે એની રણની વિશિષ્ટ પરિસ્થિતિને લીધે એને આરક્ષિત કરવામાં આવ્યું છે કે આ વિસ્તાર છે એ ખાસ વિશેષતા ધરાવે છે, માટે એને જે આરક્ષિત વિસ્તાર છે એ ઘોષિત કરવામાં આવ્યો છે. એટલે અહીંયા આ ચર્ચાઓ છે અને એ ચર્ચાઓના અંતે આપણે એ તાળો મેળવીએ છીએ, એ અનુમાન લગાવીએ છીએ કે એ શીખીએ છીએ કે
વન અને વન્યજીવનું સંસાધન છે એ આપણા જીવન માટે પણ અગત્યનું છે. આ એક નૈસર્ગિક કડી છે, એક સજીવોની આહાર શૃંખલા છે. એવું કહે છે કોઈ જંતુ હોય તો એને કોઈ એનો ઉચ્ચ કક્ષાનું જંતુ એટલે કે ગરોળી હોય એ મારીને જીવજંતુ ખાય, અને એના પછી એ હોય તો બીજી બિલાડી હોય, બિલાડી પછી ઉપર કૂતરો હોય, અને એ પછી શૃંખલા હોય એ આહારની શૃંખલા કડી સર્જાતી જાય. તો આ આહારની શૃંખલામાં કોઈ હસ્તક્ષેપ કર્યા વગર આપણે એને જનજાગૃતિ કેળવીએ, અને સાથે સાથે આપણે પણ એ શીખીએ કે કુદરતની જે નિયમો છે, કુદરતનો ઘટનાક્રમ છે, એની સાથે એમાં કોઈ હસ્તક્ષેપ કર્યા વગર એને આપણે મૈત્રી ભાવથી સમજવું જોઈએ. એટલે કે સજીવનું રક્ષણ સાથે સાથે કુદરતમાં જે પણ વસ્તુઓ આવેલી છે, જે પણ જીવજંતુઓ છે, પ્રાણીઓ છે કે જંગલો છે, તો એ તમામનું સર્જન કરવું જોઈએ, ના કે વિસર્જન. તો આપણી માહિતી અહીંયા આટલે પૂરી થાય છે. આપણું ચેપ્ટર પણ અહીંયા સમાપ્ત થાય છે. ફરીથી હું તમને યાદ કરાવું કે તમારા આ જે પ્રકરણ 9નું ચેપ્ટર છે એમાં જે આસમાની કલરના જે બોક્સ બનાવ્યા છે એ બોક્સમાં સરસ એવી માહિતી આપી છે કે જે જાણવાની તમને મજા પડશે. તો એ અચૂક ખાસ વાંચજો. તમારે સ્વાધ્યાયના પ્રશ્નના જવાબો પણ લખવાના છે સાથે. બસ અત્યારે આટલું.